નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓમકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુંકુંદારીઓ જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायनी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां आपणे 42मी गाथा सुधी स्वाध्याय पूरो कर्यो छे। हवे आजे 43मी गाथाथी स्वाध्याय शरू करीए छीए। कुंकुंदाचार्य भगवाननी गाथा 43 हणय व्यपदी नाणादोणाणी नाणाणी होती नेगाणी तम्हादु विश्वरूपम भणियम दव्यमती नाणीहिम। संस्कृत में गाथा छे। न विकल्प्यते ज्ञानात् ज्ञानी ज्ञानानि भवन्नित्य नेकानि तस्मात्तु विश्वरूपम वणितम द्रव्यमिति ज्ञानीभिः। गुजराती में गाथा छे। छे ज्ञान थी नहीं भिन्न ज्ञानी ज्ञान तोय अनेक छे ते कारणे तो विश्वरूप कहूं द्रव्यने ज्ञानीए। गाथाना अन्वयार्थ में कहे छे कि ज्ञानात् ज्ञानी न विकल्प्यते ज्ञान थी ज्ञानीनो आत्मानो भेद पाडवामां आवतो नथी। ज्ञान थी ज्ञानीनो એટલે આત્માનો ભેદ પાડવામાં આવતો નથી। જ્ઞાનાની અનેકાની ભવંતી તો પણ જ્ઞાનો અનેક છે। તસ્માત તુ જ્ઞાનીભિઃ તેથી તો જ્ઞાનીઓએ દ્રવ્યમ વિશ્વરૂપમ ઇતિ ભણિતમ દ્રવ્યને વિશ્વરૂપ એટલે અનેક રૂપ કહ્યું છે। શું કહે છે કે જ્ઞાનથી જ્ઞાનીનો ભેદ પાડવામાં આવતો નથી। જ્ઞાનથી જ્ઞાનીનો ભેદ પાડવામાં આવતો નથી તો પણ જ્ઞાનો અનેક છે તેથી તો જ્ઞાનીઓએ દ્રવ્યને વિશ્વરૂપ એટલે અનેક રૂપ કહ્યું છે। બે વાત એક સાથે લીધી છે। પહેલી વાત એ છે કે જ્ઞાનથી જ્ઞાનીનો ભેદ પાડવામાં આવતો નથી। જ્ઞાન અને જ્ઞાની એમાં કોઈ ભેદ નથી। જ્ઞાન ગુણ છે અને એ ગુણને ધરનાર જ્ઞાની છે એટલે કે એ ગુણી છે। ગુણ અને ગુણીનો ભેદ નથી। એ છે કે જ્ઞાનથી જ્ઞાનીનો ભેદ પાડવામાં આવતો નથી તો પણ જ્ઞાનો અનેક છે તેથી તો જ્ઞાનીઓએ દ્રવ્યને અનેક રૂપ વિશ્વરૂપ કહ્યું છે। તો પણ જ્ઞાનો અનેક છે। જ્ઞાનો એટલે જ્ઞાનની પર્યાયો। આ આપણે 5 પ્રકારના સમ્યક જ્ઞાન અને 3 પ્રકારના કુજ્ઞાનની વાત કરીને તો એવા જ્ઞાનો અનેક છે તેથી તો જ્ઞાનીઓએ દ્રવ્યને અનેક રૂપ કહ્યું છે। તો એનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં કર્યો છે તે લઈએ। ટીકામાં કહે છે કે એક આત્મા
અનેક જ્ઞાનાત્મક હોવાનું આ સમર્થન છે. એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવાનું આ સમર્થન છે. એટલે જ્ઞાનના ઉઘાડ એક કરતા વધુ રીતે આત્માને હોય છે એનું અહીંયા સમર્થન કર્યું છે. એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવાનું આ સમર્થન છે. પ્રથમ તો જ્ઞાની એટલે આત્મા જ્ઞાનથી પૃથક નથી. જ્ઞાની એટલે કે આત્મા જ્ઞાનથી જુદો નથી. કારણ કે બંને એક અસ્તિત્વથી રચાયા હોવાથી બંનેને એક દ્રવ્યપણું છે. જ્ઞાની અને જ્ઞાન એ બંને એક જ અસ્તિત્વથી રચાયા હોવાથી બંનેને એક દ્રવ્યપણું છે. અને એ એક અસ્તિત્વથી કેવી રીતે રચાયા છે એની સ્પષ્ટતા કરી છે. એટલે એક દ્રવ્યપણું એમને કઈ રીતે છે એની સ્પષ્ટતા કરી છે. જ્ઞાન અને જ્ઞાની તો કહે છે કે બંનેના અભિન્ન પ્રદેશો હોવાથી, પહેલી વાત, એમના પ્રદેશો જુદા જુદા નથી. જ્ઞાનના પ્રદેશ અને જ્ઞાની આત્માના પ્રદેશ એ કાંઈ જુદા જુદા નથી. આત્માના અસંખ્ય પ્રદેશ છે, એ જ પ્રદેશ જ્ઞાનના છે. આત્મા અખંડ એક દ્રવ્ય છે અને એના પરિમાણની અપેક્ષાએ જો વિચાર કરીએ તો એને અસંખ્ય પ્રદેશ પરિમાણ છે. અને એ અસંખ્ય પ્રદેશ પરિમાણ એ જ્ઞાન ગુણથી ભરેલું છે. એટલે જ્ઞાન અને જ્ઞાની એવો આત્મા, તો જ્ઞાન અને આત્માના પ્રદેશો જુદા નથી, બંનેના અભિન્ન પ્રદેશો છે. અહીંયા શું સિદ્ધ કર્યું છે? અહીંયા એ સિદ્ધ કર્યું છે કે બંને જ્ઞાન અને જ્ઞાની બંને એક અસ્તિત્વથી રચાયા હોવાથી બંનેને એક દ્રવ્યપણું છે. એ વાતને અહીંયા સિદ્ધ કરી છે. તો એમાં સિદ્ધ કરવામાં પહેલી વાત એ લીધી કે એમના પ્રદેશો જુદા જુદા નથી, બંનેના અભિન્ન પ્રદેશો હોવાથી બંનેને એક ક્ષેત્રપણું છે. એક જ ક્ષેત્ર છે. જે આત્માનું ક્ષેત્ર છે એ જ ક્ષેત્ર જ્ઞાનનું ક્ષેત્ર છે. એટલે એ જ્ઞાન અને જ્ઞાનીનું એક ક્ષેત્ર છે. એક ક્ષેત્રપણું હોવાથી એક દ્રવ્યપણું છે. એક જ અસ્તિત્વથી રચાયા છે. બીજું, બંને એક સમયે રચાતા હોવાથી બંનેને એક કાળપણું છે. બંને એક સમયે રચાતા હોવાથી બંનેને એક કાળપણું છે. કાળ જુદો નથી. જ્યારથી આત્મા છે ત્યારથી જ્ઞાન ગુણ છે. જ્યારથી આત્મા છે ત્યારથી જ્ઞાન ગુણ છે. અનંત ગુણનો સમૂહ અનાદિનો છે અને એમાં જ્ઞાન ગુણ પણ અનાદિનો છે. એ એનું સ્વરૂપ છે. એટલે જ્ઞાન અને જ્ઞાની બંને એક સમયે રચાતા હોવાથી બંનેને એક કાળપણું છે. બંનેનો કાળ સરખો છે, એક જ છે. અનંત કાળ સુધી જ્ઞાન અને જ્ઞાની રહે છે. એટલે કે જ્ઞાન અને આત્મા રહે છે. અને અનાદિથી છે એટલે બંને એક સમયે રચાતા હોવાથી બંનેને એક કાળપણું છે. આ બીજી વાત. હવે ત્રીજી વાત, બંનેનો એક સ્વભાવ હોવાથી બંનેને એક ભાવપણું છે. જ્ઞાન સ્વભાવ છે, આત્માનો જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાનનો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાન જ્ઞાન ભાવે પરિણમે છે. જ્ઞાન જ્ઞાન ભાવે પરિણમે છે. જ્ઞાન કઈ બીજા અન્ય ભાવે તો પરિણમતું નથી. એટલે
ચેતન એવો આ ભગવાન આત્મા જેને જ્ઞાની કહ્યું એવા આત્માનો પણ જ્ઞાન સ્વભાવ છે અને આ જ્ઞાન એ પણ જ્ઞાન ભાવે પરિણમે છે. એટલે બંનેનો એક સ્વભાવ હોવાથી બંનેને એક ભાવપણું છે. આ 3 વાત કરી અને હવે કહે છે કે પરંતુ આમ કહેવામાં આવતું હોવા છતાં, એટલે કે આ પ્રકારે 3 વાત કરી એ દ્વારા એમ સિદ્ધ કર્યું કે જ્ઞાની અને જ્ઞાન એ પૃથક નથી, એ બંને એક અસ્તિત્વથી રચાયા છે અને બંનેને એક દ્રવ્યપણું છે. એટલે આવું હોવા છતાં શું વાત છે? તો કહે છે કે પરંતુ આમ કહેવામાં આવતું હોવા છતાં એક આત્મામાં આદિની બૌદ્ધિક એટલે મતિ આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતા નથી. આવું હોવા છતાં જ્ઞાન અને જ્ઞાનીને એકપણું હોવા છતાં એક આત્મામાં મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય, કેવળ જ્ઞાન એમ એ જ્ઞાન છે તો એ જ્ઞાનો વિરોધ પામતા નથી. એક આત્મામાં આ મતિ આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતા નથી. એક તરફ એમ કહે છે કે જ્ઞાન અને જ્ઞાનીને ભેદ નથી, એ અભેદ છે, પૃથકપણું નથી. જ્ઞાન અને જ્ઞાનીને જુદાપણું નથી, એ અભેદ છે. અને એ અભેદના 3 કારણ સમજાવ્યા: એક ક્ષેત્રપણું, એક કાળપણું અને એક ભાવપણું. એમ 3 કારણ દ્વારા એ સિદ્ધ કર્યું કે જ્ઞાન અને જ્ઞાની બંનેને એક દ્રવ્યપણું છે, બંને એક અસ્તિત્વથી રચાયા છે. આ પહેલી વાત કરી અને પછી કહે છે કે આવું હોવા છતાં, આવું એકપણું જ્ઞાન અને જ્ઞાની વચ્ચેનું છે, છતાં પણ એક આત્મામાં મતિ આદિ અનેક જ્ઞાનો છે તો એ કઈ વિરોધ પામતા નથી. કારણ કે દ્રવ્ય અનેક રૂપ છે, વિશ્વરૂપ છે. દ્રવ્યનું વિશ્વરૂપપણું કઈ રીતે છે? તો એ પર્યાયની અપેક્ષાથી એનું વિશ્વરૂપપણું છે. અહીંયા કહે છે કે કારણ કે દ્રવ્ય વિશ્વરૂપ છે, દ્રવ્ય ખરેખર સહવર્તી અને ક્રમવર્તી એવા અનંત ગુણો અને પર્યાયોનો આધાર હોવાને લીધે અનંત રૂપવાળું હોવાથી એક હોવા છતાં પણ વિશ્વરૂપ કહેવાય છે. અનંત ગુણ સાથે રહેલા છે એટલે સહવર્તી અનંત ગુણો અને ક્રમવર્તી અનંત પર્યાયોનો આધાર દ્રવ્ય છે. એટલે એવું એ દ્રવ્ય અનંત રૂપવાળું હોવાથી એ દ્રવ્ય એક હોવા છતાં પણ એ વિશ્વરૂપ કહેવાય છે અથવા તો અનેક રૂપ કહેવાય છે. અને આવું છે એટલે એક આત્મામાં અનેક જ્ઞાનો વિરોધ પામતા નથી. વિશ્વરૂપ છે, અનેક રૂપ છે, એટલે પછી અનેક રૂપમાં આ અનેક જ્ઞાન હોય એમાં કોઈ વિરોધ આવતો નથી. ફૂટનોટમાં વિશ્વરૂપની સ્પષ્ટતા કરી છે, કહે છે કે વિશ્વરૂપ એટલે અનેક રૂપ. એક દ્રવ્ય સહવર્તી અનંત ગુણોનો અને ક્રમવર્તી અનંત પર્યાયોનો આધાર હોવાને લીધે અનંત રૂપ વાળું પણ છે. તેથી તેને વિશ્વરૂપ અનેક રૂપ પણ કહેવામાં આવે છે. કોને? દ્રવ્યને. શું કે છે? એક દ્રવ્ય સહવર્તી અનંત ગુણોનો અને ક્રમવર્તી અનંત પર્યાયોનો આધાર હોવાને લીધે, સહવર્તી એટલે સાથે રહ્યા છે, એક સાથે રહેલા અનંત ગુણો, અને ક્રમવર્તી એટલે કે એક પછી એક જે થાય છે એવી અનંત પર્યાયોનો આધાર હોવાને લીધે એને અનંત રૂપ વાળું પણ કહેવાય. એટલે એ અનંત રૂપ વાળું પણ છે. તેથી તેને વિશ્વરૂપ અનેક રૂપ પણ કહેવામાં આવે છે. માટે એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવામાં વિરોધ નથી.
જ્યારે એને આવું અનેકપણું છે તો પછી એવા આત્માને અનેક જ્ઞાનાત્મક કહેવામાં, અનાત્મક હોવામાં વિરોધ આવતો નથી. એટલે પહેલી વાત જે કરી એ આ વાત કરી ટીકામાં કે એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોવાનું આ સમર્થન છે. એક આત્મા અનેક જ્ઞાનાત્મક હોય એનું અહીંયા સમર્થન કર્યું છે. તો આ 43મી ગાથા નો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાના નંબર 225. અહીંયા 20 સંવત 2478 ફાગણ સુદ 11 ને શુક્રવારનું આ પ્રવચન છે. એમાં ગુરુદેવ કહે છે કે આ જીવાસ્તિકાયનું વર્ણન છે. જીવ એક છે, છતાં જ્ઞાનની પર્યાય વડે અનેક છે. જીવ એક છે, આત્મા એક છે, છતાં જ્ઞાનની પર્યાય વડે એને અનેકપણું છે. અનેક ભેદરૂપ થવું તે તેનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. એ સ્વભાવ કોઈ બીજાને કારણે છે એમ નહીં. અનેકપણું, આવું ભેદરૂપ થવું તે તેનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. અને એ અનેકપણું કઈ રીતે દર્શાવ્યું કે સહવર્તી અનંત ગુણો છે અને ક્રમવર્તી અનંત પર્યાયો છે. આગળ કહે છે કે કર્મ તથા બીજા પદાર્થોની નિમિત્તના છે માટે ભેદ પડે છે એમ નથી. આ ભેદ પડો અનેકપણું જે જીવનું કહ્યું એ એના પોતાની પર્યાય અને ગુણની અપેક્ષાથી વાત કરવામાં આવી એવું એને અનેકપણું છે. અને અહીંયા તો જ્ઞાનની મુખ્યતાથી વાત કરવી છે તો કે જ્ઞાનની પર્યાય વડે એને અનેકપણું છે. જીવાસ્તિકાયનું વર્ણન ચાલે છે. એમાં જીવને જ્ઞાન સ્વભાવ છે અને એ જ્ઞાન સ્વભાવ પૂર્ણપણે પ્રગટ નથી થયો, એનો ઉઘાડ ઓછો વધતો હોય છે, તો એવું જ્ઞાનની પર્યાયનું અનેકપણું હોય છે. એ વાતને અહીંયા સિદ્ધ કરી છે. એટલે કહે છે કે જીવ એક છે, છતાં જ્ઞાનની પર્યાય વડે અનેક છે. અને અનેક ભેદરૂપ થવું તે જીવનો સ્વયં સિદ્ધ, સ્વતઃ સિદ્ધ, પોતાથી સિદ્ધ એવો સ્વભાવ છે. એવું ભેદરૂપ થવું એટલે કે જ્ઞાનની પર્યાય વડે અનેક રૂપ થવું એ કોઈ બીજા કારણે નથી. જેમ કે મતિ જ્ઞાન છે કે શ્રુત જ્ઞાન છે કે મનોપર્ય કે અવધિ જ્ઞાન છે, તો એ કોઈ કર્મ કે બીજા પદાર્થોના નિમિત્તના કારણે છે એમ નથી. એને કારણે એવા ભેદ પડે છે એમ નથી. જ્ઞાનની પર્યાયના જે ભેદ પડે તો એ ભેદ કર્મ તથા બીજા પદાર્થો ના નિમિત્તથી પડે છે એમ નથી. કર્મ જે છે એ તો પૂતગલાસ્તિકાય છે. કર્મના રજકણો એ પૂતગળ છે, એનો એ સ્કંદ છે. તો એવા પૂતગલાસ્તિકાયને લીધે જ્ઞાનમાં અનેકતા આવતી નથી. આત્મા અભેદ હોવા છતાં ભેદ પણ તેનો સ્વભાવ છે. તો ભેદ સ્વભાવ તો એ પર્યાયમાં છે. અને એવી પર્યાય જે જ્ઞાન સ્વભાવની વાત કરી છે તો એમાં જ્ઞાનની એવી જુદી જુદી પર્યાય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન વગેરેની જે પર્યાય જે છે તો એવો ભેદ એ આત્માનો સ્વભાવ છે, એ આત્માનું સામર્થ્ય છે, આત્માની યોગ્યતા છે, એ આત્માને પોતાને કારણે છે. એટલે એ સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે. એવું ભેદરૂપ થવાનું કારણ આ કર્મ છે એમ નથી કે બીજા કોઈ પદાર્થો કે બીજા કોઈ દ્રવ્યો છે એમ નથી. એટલે બીજા પદાર્થોના નિમિત્તે કે કર્મના નિમિત્તે આવા ભેદરૂપે જ્ઞાનની પર્યાય હોય છે એમ નથી.
કર્મ પૂતગલાસ્તિકાય છે, એ જળ છે, પૂતગળોનો સમૂહ છે, એ ચેતન એવા ભગવાન આત્માની પર્યાયમાં ભેદ પાડવાનું કામ કરે એમ બને જ નહીં. એ નિમિત્ત છે, પણ એ નિમિત્ત ખરેખર કાંઈ કરતું નથી. કર્મ પૂતગલાસ્તિકાય છે, તેને લીધે જ્ઞાનમાં અનેકતા આવતી નથી. જ્ઞાનમાં અનેકતા તો પોતાના કારણે છે, એ આત્માનો એવો સ્વભાવ છે, એટલે એવી જ્ઞાનમાં અનેકતા આવે છે. આત્મા અભેદ હોવા છતાં ભેદ પણ તેનો સ્વભાવ છે. પર્યાયની વાત કરીએ તો એમાં આવો ભેદ છે, અને એવો પર્યાયનો ભેદ એ કોઈ કર્મને કારણે કે બીજા અન્ય પદાર્થોને કારણે નથી. જો નિમિત્તથી ભેદ માનવામાં આવે તો અસ્તિકાય સિદ્ધ થતી નથી. નિમિત્તથી ભેદ માનવામાં આવે તો અસ્તિકાય સિદ્ધ થતી નથી. એ વાત આપણે ઘણી વાર સમજ્યા છીએ. એટલે કે જો નિમિત્તથી આવો ભેદ પડતો હોય એટલે એનો અર્થ કે એ પર્યાય જે થાય છે એ પર્યાયનું કારણ જો નિમિત્ત હોય તો એ જીવાસ્તિકાય પર્યાય વિનાનું થઈ જાય, અને પર્યાય વિનાનું જીવાસ્તિકાય તો હોય નહીં. એટલે કહે છે કે જો નિમિત્તથી ભેદ માનવામાં આવે તો પછી અસ્તિકાય સિદ્ધ થતી નથી. આ પ્રમાણે આત્મા એક હોવા છતાં અનેક જ્ઞાન પર્યાયો હોવામાં કાંઈ પણ દોષ નથી. આત્મવસ્તુ જ્ઞાન ગુણથી પૃથક નથી. આત્મવસ્તુ જ્ઞાની આત્મા એ જ્ઞાન ગુણથી જુદો નથી. આત્માના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન ગુણ વ્યાપીને રહેલો છે. એક પણ પ્રદેશ એવો નથી કે જ્યાં જ્ઞાન ગુણ ન હોય. આત્મા અખંડ ચીજ છે, તે અખંડ ચીજની અંદર જ્ઞાન ગુણ પણ અખંડપણે રહેલો છે. એમાં કોઈ ગુણના ખંડ પડતા નથી. એ પણ અખંડપણે જ રહ્યો છે. અનંત ગુણ છે તો એ અનંત ગુણ પણ અખંડપણે જ રહેલા છે, અને એ આત્માથી જુદા પણ નથી. એટલે એ બધા ગુણો આત્માથી અભેદ છે, અને આત્માના અસંખ્ય પ્રદેશમાં એ વ્યાપીને રહેલ છે. તો આત્માના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાન ગુણ વ્યાપીને રહેલો છે. એટલે આત્મવસ્તુ જ્ઞાન ગુણથી જુદી નથી, પૃથક નથી. નિમિત્ત બીજી વસ્તુ હોય છે. નિમિત્ત તો જુદી ચીજ છે, આત્માથી જુદી છે. આત્માના ગુણોથી પણ એ જુદી ચીજ છે, એ બીજું દ્રવ્ય હોય. પણ એ નિમિત્તથી આત્મામાં ફેરફાર થતો નથી. કેમ કે ગુણ ગુણી અભેદ છે, અને ગુણ ગુણી અભેદ છે, તો એમાં આ બીજું દ્રવ્ય કાંઈ ફેરફાર કરી શકતું નથી. જેને આપણે નિમિત્ત માનીએ છીએ એ ખરેખર આત્મદ્રવ્યમાં કાંઈ ફેરફાર કરતું નથી, એના પરિણમનમાં કાંઈ કરતું નથી. ગુણ અને ગુણી એ અભેદ છે, એમાં ભેદ તો પડતો નથી. પરમાર્થથી ગુણ ગુણીમાં ભેદ નથી. સંજ્ઞા અપેક્ષાએ ભેદ છે. ગુણનું નામ લઈએ કોઈ પણ ગુણનું, તો એ નામ અને આત્મા જે ગુણી, તો એવો સંજ્ઞા અપેક્ષાએ એમાં ભેદ છે. એવી જ રીતે ગુણ એક લઈએ તો એક ગુણ છે, અને ગુણી આત્મા એને તો અનંત ગુણ છે. તો એવો એ ભેદ છે. પણ એ ગુણને અને આત્માને ભેદ નથી. આત્મા ગુણથી અભિન્ન છે. આત્મા ગુણથી ભિન્ન જુદો નથી. એટલે પરમાર્થથી ગુણ ગુણીમાં ભેદ નથી. કેમ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ગુણ ગુણી એક છે. કર્મનો ક્ષયોક્ષમ થયો માટે જ્ઞાનનો વિકાસ થયો એમ નથી, અને કર્મનો નાશ થાય માટે કેવળ જ્ઞાન પ્રગટે છે એમ નથી. એટલે કે કર્મને કારણે આ જ્ઞાનની પર્યાયના ભેદ છે એમ નથી. મતિશ્રુત અવધિ વગેરે જે ભેદ કયા એ કર્મને કારણે છે એમ નથી. કર્મના ઉદય ઉપશમ
ક્ષયોપશમ કે ક્ષયને કારણે એ બધા ભેદ છે એમ નથી. એ જ્ઞાનના ભેદ, એ ઉઘાડ રૂપ ભેદ, એ જે પર્યાય રૂપ છે એ તો પોતાના સ્વભાવથી છે, એવો એનો સ્વભાવ છે. પણ એ કાંઈ કર્મને કારણે નથી, કર્મના પરિણમન દ્વારા એવા ભેદ પડતા નથી. ઘણાના મનમાં એમ વાત હોય છે કે આ મતિ જ્ઞાન ને અવધિ જ્ઞાન ને આ બધું છે અને પૂર્ણ જ્ઞાન નથી, તો એ બધું રોકનારું આ જ્ઞાનાવરણીય કર્મ છે ને જ્ઞાનાવરણીય કર્મની એ બધી પ્રકૃતિઓ જ્યાં સુધી ઉદયમાં હોય ત્યાં સુધી એ જ પ્રમાણે જ્ઞાનના ઉઘાડ હોય. આવી મિથ્યા માન્યતા કેટલાય લોકોની છે. તો એ વાતને અહીંયા સ્પષ્ટ કરી છે કે ભાઈ એમ નથી, વસ્તુનું સ્વરૂપ એવું નથી. આ બીજા જે પદાર્થો છે અથવા તો જે કર્મ છે એ કર્મને કારણે આ જ્ઞાનાવરણીય કર્મ જે છે એ જુદા જુદા પ્રકારનું કહેવામાં આવે. મતિ જ્ઞાનાવરણીય, શ્રુત જ્ઞાનાવરણીય, અવધિ જ્ઞાનાવરણીય, તે છતાંય એને કારણે એ જ્ઞાનની પર્યાય એવી થાય છે એમ નથી. એટલે કે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન થવાનું કારણ આ કર્મો નથી, કર્મોને કારણે એમ નથી. વળી એ જ રીતે બધા જ કર્મનો, જ્ઞાનાવરણીય કર્મની બધી પ્રકૃતિઓનો ક્ષય થાય માટે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એમ પણ નથી. પોતાના સ્વભાવથી જ્ઞાન થાય છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને જ્ઞાન છે તે પરિણમે છે, જ્ઞાન ગુણનું પરિણમન છે. એટલે એવી એ ચેતના છે, જ્ઞાન અને દર્શનની ચેતના છે. તો એ એનો સ્વભાવ છે, આત્માનો એવો સ્વભાવ છે. તો પોતાના સ્વભાવથી જ્ઞાન થાય છે અને એવા ઉઘાડ જે થાય છે એ પણ પોતાની એવી યોગ્યતા છે, એવો એનો સ્વભાવ છે માટે થાય છે. નિમિત્તનો તો સ્વમાં અભાવ છે. આત્મામાં કોઈ નિમિત્ત છે જ નહીં. આત્મામાં નિમિત્તનો તો તદ્દન અભાવ છે, અત્યંત અભાવ છે. નિમિત્ત તો જુદું દ્રવ્ય છે અને એ નિમિત્ત, એ કર્મનું નિમિત્ત હોય કે ઇન્દ્રિયોનું નિમિત્ત કે મનનું નિમિત્ત, એ કોઈ પણ નિમિત્ત માનવામાં આવે તો એનો તો આત્મદ્રવ્યમાં તદ્દન અભાવ છે, અત્યંત અભાવ છે. એટલે જ્યારે એનો અભાવ છે તો પછી એ આત્મદ્રવ્યમાં કાંઈ કરે એમ બને નહીં. નિમિત્તનો સ્વમાં અભાવ છે. આગળ કહે છે કે નિમિત્તનું જ્ઞાન, સ્વતંત્ર પર્યાયનું જ્ઞાન, અભેદ સ્વભાવનું જ્ઞાન, એમ ત્રણેયનું જ્ઞાન થતાં દ્રવ્ય ઉપાદેય છે એવી બુદ્ધિ થવી તે જ્ઞાનનું ફળ છે. હવે ગુરુદેવ એ વાત સમજાવે છે કે ભાઈ નિમિત્ત કાંઈ નથી કરતું છતાંય તારે નિમિત્તને સમજવું તો પડે. નિમિત્ત બિલકુલ છે જ નહીં એમ નહીં. નિમિત્ત કોઈક બીજું દ્રવ્ય છે અને એ દ્રવ્યનું પરિણમન એના ગુણ પ્રમાણે થઈ રહ્યું છે. એ પૂતગળ છે તો પૂતગળનું પરિણમન એની રીતે થઈ રહ્યું છે. એ પૂતગળ પરમાણુઓ ભેગા થાય, છૂટા પડે, એ એનો સ્વભાવ છે. એટલે એ નથી એમ પણ નહીં. ઇન્દ્રિય છે તો એ પણ પૂતગળ છે અને એ પૂતગળનું પરિણમન પણ સ્કંદરૂપે થાય છે. એટલે એ છે તો જે છે એનું તને જ્ઞાન હોવું જોઈએ. પણ એ ઉપાદેય છે અથવા તો એ નિમિત્ત અહીંયા આત્માની અંદર એના જ્ઞાનની પર્યાયમાં કંઈક કરે છે એવી મિથ્યા માન્યતા ન હોવી જોઈએ. એટલે કહે છે કે નિમિત્તનું જ્ઞાન, વળી સ્વતંત્ર પર્યાયનું જ્ઞાન, વળી અભેદ સ્વભાવનું જ્ઞાન, એમ ત્રણેયનું જ્ઞાન બરાબર જેમ છે તેમ કરવામાં આવે તો પછી એને ખ્યાલ આવે છે કે પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે જ ઉપાદેય છે અને એવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે એમાં એકાગ્રતા કરતા એને એનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે કે પહેલા સમ્યક્ત્વ અને પછી આગળ વધતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે, પ્રગટ થાય છે. તો એ જ્ઞાનનું ફળ છે. એવી બુદ્ધિ થવી જોઈએ. કેવી બુદ્ધિ થવી જોઈએ? કે દ્રવ્ય ઉપાદેય છે એવી બુદ્ધિ થવી જોઈએ. એટલે બુદ્ધિ થવી એટલે
એવો સ્વીકાર થવો જોઈએ કે પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે જ ઉપાદેય છે, એવો સ્વીકાર થવો જોઈએ. બુદ્ધિ થવી એટલે માત્ર વિકલ્પોમાં રહેવું એમ નહીં, માત્ર વિકલ્પ તરીકે સ્વીકાર થાય એમ નહીં, પણ એમ આત્મસાત થવું જોઈએ કે પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે ઉપાદેય છે. એવી માન્યતા બરાબર પાકી થાય અને પછી એવો જ એને પ્રયોગ હોય, એટલે કે પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું અવલંબન લઈને એ એવા સમ્યક જ્ઞાનને પ્રગટ કરે. તો કે છે કે દ્રવ્ય ઉપાદેય છે એવી બુદ્ધિ થવી તે જ્ઞાનનું ફળ છે. કયા જ્ઞાનનું ફળ છે? કે આ પેલા ત્રણને જેમ છે તેમ જાણ્યા ને, નિમિત્તનું જ્ઞાન, સ્વતંત્ર પર્યાયનું જ્ઞાન અને અભેદ સ્વભાવનું જ્ઞાન. તો એ બધાને જાણ્યા તો એવા એ જ્ઞાનનું ફળ શું છે? તો એ ફળ રૂપે એને દ્રવ્ય ઉપાદેય છે એવી શ્રદ્ધા થઈ જાય, એવી માન્યતા થઈ જાય, એવી બુદ્ધિ થાય. અને પછી એવી બુદ્ધિ થાય તો સાચો પુરુષાર્થ ઉપડે અને સમ્યક્ત થાય. તો ગુરુદેવ કહે છે કે જુઓ, 3 વાત છે અહીંયા. પહેલી વાત એ છે કે કર્મ આદિ પર પદાર્થો નિમિત્ત નથી, જે એમ માને તો ખોટું છે, કેમ કે નિમિત્ત હોય છે. કર્મ આદિ પર પદાર્થો નિમિત્ત નથી એમ જો માનવામાં આવે અને એમ નિમિત્તને ઉડાડવામાં આવે તો એ વાત પણ બરાબર નથી, એ ખોટું છે, એમ ન ચાલે. કેમ કે નિમિત્ત હોય છે, એ જુદું દ્રવ્ય છે અને એ હોય છે અને એનું સ્વતંત્ર પરિણમન થાય છે. બીજી વાત, કર્મ આદિ નિમિત્ત છે માટે જ્ઞાનની પર્યાય હીણી પરિણમે છે એમ માને તો એ પણ ખોટું છે, એ પણ વાત બરાબર નથી. કર્મ આદિ નિમિત્ત છે પણ એ નિમિત્તને કારણે જ્ઞાનની પર્યાય હીણી પરિણમે છે એમ નથી. એટલે જો એમ માને કે કર્મ આદિ નિમિત્ત છે અને એ નિમિત્તને કારણે જ્ઞાનની પર્યાય હીણી થાય છે તો એ પણ ખોટું છે. કર્મ છે અને જ્ઞાનની હીણી પર્યાય પણ થાય છે, પણ જ્ઞાનની હીણી પર્યાય જે થાય છે એમાં એનું જીવનું પોતાનું કારણ છે, જીવ પોતે એવી હીણી પર્યાય રૂપે પરિણમે છે અને એ વખતે કર્મ આદિ નિમિત્ત છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. આવી સ્પષ્ટ માન્યતા હોવી જોઈએ અને આવી સ્પષ્ટ માન્યતા થયા વિના, આવું સ્પષ્ટ શ્રદ્ધાન થયા વિના પુરુષાર્થ થઈ શકતો જ નથી. ત્રીજી વાત, ગુણનું પરિણમન સ્વતંત્ર છે. ગુણ અને ગુણી સર્વથા ભેદ સ્વરૂપ જ માને તો ખોટું છે. ગુણનું પરિણમન સ્વતંત્ર છે અને ગુણી, તો ગુણીની અંદર તો અનંત ગુણ છે, એટલે ગુણીનું પરિણમન જે છે એ અનંત ગુણમય પરિણમન છે અને એક ગુણનું પરિણમન જે છે તે ગુણમય પરિણમન છે. એટલે એમ પણ ફેર તો પડે છે. વળી જે ગુણ છે એ ગુણનું કોઈ નામ છે, એટલે એની સંજ્ઞા છે. જ્ઞાન ગુણ, દર્શન ગુણ એવી સંજ્ઞા જે છે, અને ગુણી એ આત્મા છે, એટલે એવો સંજ્ઞા ભેદ પણ હોય છે. વળી એક ગુણી છે એની અંદર અનંત ગુણ છે અને ગુણ એક છે, એક ગુણ છે, બધા સાથે રહેલા છે પણ દરેક ગુણ જુદો છે, એનું પરિણમન સ્વતંત્ર છે. એટલે એવો ભેદ છે. પણ એ ગુણ અને ગુણી વચ્ચેનો જે ભેદ છે એ આવો ભેદ છે, એ સર્વથા ભેદ નથી. કેમ કે ગુણ અને ગુણી જે છે એના પ્રદેશો તો એક જ છે. ગુણ અને ગુણીના પ્રદેશ તો એક જ છે, એટલે એનું ક્ષેત્ર એક જ છે. એટલે એક જ ક્ષેત્ર છે. વળી ગુણ અને ગુણી એનો ભાવ, સ્વભાવ એ પણ એક જ છે. જ્ઞાનની અપેક્ષાથી વિચાર કરવા જઈએ તો એ જ્ઞાન સ્વભાવ છે, દર્શનની અપેક્ષાથી વિચાર કરીએ તો એ દર્શન સ્વભાવ છે, સુખની અપેક્ષાથી વિચાર કરીએ તો સુખ સ્વભાવ છે. એટલે એનો ભાવ પણ એ જ છે. વળી એનો કાળ, તો કાળ પણ એક જ છે. અનાદિથી ગુણી છે અને ગુણ છે અને અનંત કાળ સુધી ગુણ અને ગુણી રહેવાના છે. એટલે એ રીતે ગુણ અને ગુણી અભેદ છે. તો કે છે કે ગુણ
નું પરિણમન સ્વતંત્ર છે, ગુણ ને ગુણી સર્વથા ભેદ સ્વરૂપ જ માને તો પણ ખોટું છે. એટલે આ જે ત્રણ ખોટી માન્યતા છે એની વાત ગુરુદેવે કરી અને કહે છે કે ગુણને ગુણી સાથે અભેદપણું છે એવું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. પહેલા બે વાતમાં એમ કહ્યું કે આ કર્મ આદિ જે પદાર્થો જે નિમિત્ત છે તો એ નિમિત્ત હોય છે. બીજી વાત એ કરી કે આ કર્મ આદિ નિમિત્ત છે છતાં પણ જ્ઞાનની હીણી દશા જે થાય તો એ કર્મ આદિને કારણે થતી નથી, એનો પોતાનો સ્વભાવ છે માટે થાય છે. અને ત્રીજી વાત એ કરી કે ગુણ અને ગુણી અભેદ છે, કોઈ અપેક્ષાએ એમાં ભેદ પડે છે પણ એ સર્વથા ભેદરૂપ નથી. આમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. હવે આ ગાથામાં ગુણ ગુણી અભેદ છે એમ બતાવે છે. અહીંયા ગુણ ગુણીને અભેદ દર્શાવે છે, જ્ઞાન ગુણની વાત ચાલે છે એને અભેદ દર્શાવ્યો છે. ગુણી સાથે એને અભેદપણું છે એમ અહીંયા તો બતાવ્યું છે. શરીર, કર્મ, આહાર, પાણી એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આત્માથી તદ્દન જુદા પડે છે. શરીરનો વિચાર કરીએ તો શરીરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ તદ્દન જુદા છે. એ રીતે કર્મ, એ રીતે આહાર, એ રીતે પાણી એ બધાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે છે તે આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી તદ્દન જુદા પડે છે. પરના ચતુષ્ટય પરમાં આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ એવા ચાર, એ ચતુષ્ટય કહેવાય. તો એ સ્વના ચતુષ્ટય સ્વમાં અને પરના ચતુષ્ટય પરમાં. કોઈ પણ દ્રવ્ય પોતે પોતાના સ્વ ચતુષ્ટયથી છે એટલે પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે અને પરના ચતુષ્ટયથી નથી, એટલે પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આ દ્રવ્યનું અસ્તિત્વ નથી. એટલે દરેક દ્રવ્યનું એમ જ છે, પોતે સ્વના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. એટલે પરના ચતુષ્ટય પરમાં અને સ્વના ચતુષ્ટય સ્વમાં. પરના ચતુષ્ટય પરમાં અને આત્માના ચતુષ્ટય આત્મામાં છે. આત્માના તત્વ વિશે અનંત વસ્તુના અનંત ચતુષ્ટય અભાવ રૂપે છે. આત્માનું તત્વ, આત્મા દ્રવ્યનો વિચાર કરો. આત્મદ્રવ્ય જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય એવું ને એવું રહે છે, જે અનંત ગુણનો પિંડ છે, તો એ દ્રવ્ય એવું એ તત્વ, એમાં બીજા અન્ય વસ્તુના ચતુષ્ટયનો તો બિલકુલ અભાવ છે. કઈ વસ્તુના ચતુષ્ટયનો અભાવ છે? તો કહે છે કે અનંત વસ્તુના ચતુષ્ટયનો અભાવ છે અને અનંત વસ્તુના અનંત ચતુષ્ટય છે એનો અભાવ છે. આત્માની અંદર કર્મના પૂતગળો જે છે, પરમાણુઓ જે છે એ નથી, તો પૂતગળના જે સ્કંદ વગેરે થાય છે તો એના જે ચતુષ્ટય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એનો અભાવ છે. અને એ કેટલા પ્રકારના, અનેક પ્રકારના, અસંખ્ય પ્રકારના એવા પૂતગળ એ બધાના ચતુષ્ટયનો એમાં અભાવ છે. એવી જ રીતે આકાશ દ્રવ્ય લઈએ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કાળ, આ બધા દ્રવ્ય લઈએ તો એ બધા દ્રવ્યોનો આત્મામાં તો અભાવ છે. વળી જે જીવ લેવામાં આવ્યો તો એ જીવ જેવા બીજા અનંત જીવો લઈએ તો એ અનંત જીવ છે, એ અનંત જીવોના ચતુષ્ટયનો પણ આ આત્મામાં અભાવ છે. એ બધા એનાથી જુદા છે, પર છે. આત્માના તત્વ વિશે અનંત વસ્તુના અનંત ચતુષ્ટય અભાવ રૂપે છે. તેથી પર ચીજને લીધે આત્માની પર્યાયમાં કાંઈ પણ ફેરફાર થાય એવો પર્યાયનો ધર્મ નથી. એટલે કે કોઈ પણ ચીજ એવી નથી કે જેનો આત્મામાં સદભાવ હોય અને કોઈ પણ ચીજનો એટલે એના ચતુષ્ટયનો આત્મામાં સદભાવ નથી, એટલે એનાથી આ આત્માની પર્યાયમાં કાંઈ ફેર પડે નહીં.
પર ચીજને લીધે આત્માની પર્યાયમાં કાંઈ પણ ફેરફાર થાય એવો પર્યાયનો ધર્મ નથી. હવે જેમ પરના ચતુષ્ટય આત્માથી અભાવરૂપ છે, તેમ ગુણના ચતુષ્ટય ગુણી આત્માથી અભાવરૂપ નથી, પણ એક છે એમ અહીંયા તો બતાવ્યું છે. આપણે પરના ચતુષ્ટયની વાત લીધી, એ આત્માથી અભાવરૂપ છે, પણ આત્માનો એક ગુણ લઈએ, જ્ઞાન ગુણ લઈએ, એ જ્ઞાન ગુણ આત્માથી અભાવરૂપ નથી. પેલા પરદ્રવ્યને આ આત્મદ્રવ્યમાં નથી એમ કહ્યા, એટલે આ આત્મદ્રવ્યમાં પેલા પરદ્રવ્યનો અભાવ છે, પરદ્રવ્યના ચતુષ્ટયનો અભાવ છે. એવી રીતે આ ગુણીની અંદર ગુણનો અભાવ ક્યારેય હોતો નથી. જે ગુણ આત્માના છે, જ્ઞાન દર્શન વગેરે જે ગુણ છે, તે બધા ગુણ હંમેશા આત્મામાં ભાવ રૂપે જ હોય છે, એ સદભાવ રૂપે જ હોય છે, અનાદિથી અનંતકાળ સુધી હોય છે. એનું ક્ષેત્ર પણ એક જ છે, એનો કાળ પણ એક જ છે, ભાવ પણ એક જ છે. એ જ ભાવે આત્મા પરિણમે છે, એટલે એનો તો અભાવ નથી. ગુણના ચતુષ્ટય ગુણી આત્માથી અભાવ રૂપ નથી, પણ એક છે એમ બતાવે છે. જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગુણીના છે, તે જ ગુણના છે. દ્રવ્ય પણ એ જ છે, ક્ષેત્ર પણ એ જ છે, કાળ પણ એ જ છે, અને ભાવ પણ એ જ છે. જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગુણીના છે, તે જ ગુણના છે, અને જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગુણના છે, તે જ ગુણીના છે. આમ ગુણ ગુણી વચ્ચે અભેદપણું અહીંયા દર્શાવ્યું છે. આગળ કહે છે, ગુણી એવા આત્માનું જે દ્રવ્ય છે, તે જ જ્ઞાન દર્શન આદિ ગુણોનું દ્રવ્ય છે. જ્ઞાન દર્શન આદિ ગુણો એ આત્મ દ્રવ્ય રૂપે જ પરિણમી રહ્યા છે. એ કઈ એનાથી જુદા છે, જુદારૂ થઈને પરિણમે છે એમ નથી. એટલે ગુણી એવા આત્માનું જે દ્રવ્ય છે, તે જ જ્ઞાન દર્શન આદિ ગુણોનું છે. આત્માનું જે અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે, તે જ ક્ષેત્ર આ જ્ઞાન દર્શન આદિ ગુણોનું પણ છે. આત્માનો જે કાળ છે, અનાદિ અનંત, તે જ કાળ આ જ્ઞાન દર્શન આદિ ગુણોનો છે. અને આત્માની જે શક્તિઓ છે, તે જ આ જ્ઞાન દર્શન આદિ ગુણોની છે. એટલે આત્મામાં અનંત શક્તિ કહેવામાં આવે છે, ને એ દરેક શક્તિની અપેક્ષાથી આત્મા એ રૂપ છે એવી શક્તિ રૂપે છે, એવો શક્તિ રૂપે પરિણમે છે. જ્ઞાન શક્તિનો વિચાર કરીએ, જ્ઞાન ગુણનો વિચાર કરીએ તો આત્મા જ્ઞાન સ્વભાવી છે. દર્શન ગુણનો વિચાર કરીએ તો આત્મા દર્શન સ્વભાવી છે. આનંદ ગુણનો વિચાર કરીએ તો આત્મા આનંદ સ્વભાવી છે. એટલે એ જ જે શક્તિ રૂપે અંદર પડ્યું છે, જે ગુણો છે, એ જ રૂપે એ આત્મા છે. એટલે આત્માની જે શક્તિઓ છે, તે જ જ્ઞાન દર્શન આદિ ગુણોની છે. આત્મામાં જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સ્વચ્છત્વ કર્તા કર્મ કરણ સંપ્રદાન વગેરે ગુણો આત્માથી જુદા નથી. આ બધા ગુણો આત્માથી જુદા નથી. જ્ઞાન બહારથી પ્રગટે છે એમ નથી, એ આત્મામાં જ છે. દર્શન બહારથી પ્રગટે છે એમ નથી. ચારિત્ર કંઈક ક્રિયા કરતા થાય છે એમ નથી. એ બધા ગુણો આત્માના છે, અને એ બહારથી કાંઈ આવતા નથી, બહારથી પ્રગટ થતા નથી. બહારના કોઈ કારણને લીધે જ્ઞાન થાય, દર્શન થાય, કે ચારિત્ર થાય, કે વીર્ય ઉલશે, કે સ્વચ્છત્વ થાય, એવું કાંઈ બનતું નથી. એટલે કોઈ બહારથી આવતું નથી. એની પ્રગટતા જે થાય છે, એ અંદરમાં પડેલા ગુણના પરિણમને કારણે છે. શું કહે છે ગુરુદેવ? કે આ બધા ગુણો છે, એ ગુણો આત્માથી જુદા નથી, અને એનું પરિણમન સતત ચાલી રહ્યું છે. અને એની જે પ્રગટતા છે, એ પ્રગટતા પણ થાય છે. તો એ પ્રગટતા, એ ઉઘાડ,
એ ઓછા વધતા હોય છે, પણ જ્યારે પૂર્ણ ઉઘાડ છે તો કેવળ જ્ઞાન, કેવળ દર્શનની દશા છે, તેમાં આત્માના અનંત ગુણોનો પૂર્ણપણે ઉઘાડ થઈ જાય છે. એવું એનું પ્રગટ થવું હોય છે. એટલે એ બધું એમાં રહેલા ગુણને કારણે થાય છે. એ કઈ બહારથી પ્રગટ થતું નથી, બહારથી આવતું નથી. આત્મા બહારથી કઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે કે બહારથી કઈ એને દર્શન કે બહારથી ચારિત્ર કે વીર્ય પ્રગટે છે, એમ નથી. છતાંય કેટલાક લોકો મૂંડ મિથ્યા દ્રષ્ટિ એમ માને છે કે જ્ઞાન બહારથી પ્રગટે છે, અને જે એમ માને છે કે જ્ઞાન બહારથી પ્રગટે છે એમ માનનાર ગુણ ગુણી અભેદમાંથી ભેદરૂપ પર્યાય આવે છે એમ સમજતા નથી. જે એમ માને છે કે જ્ઞાન બહારથી પ્રગટે છે એવું માનનારા એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે, એમની માન્યતા ખોટી છે. ગુણ ગુણી એ બંને અભેદ છે, અને એમાંથી આ ભેદરૂપ પર્યાય આવે છે. ભેદરૂપ પર્યાય કોની આવી? એ ગુણી જે આત્મા છે એમાંથી આ જે ગુણ છે એની પર્યાય આવી, ગુણની પર્યાય. એ પર્યાય પણ આત્મામાંથી આવી, એટલે કે ગુણમાંથી આવી છે. જ્ઞાન ગુણની આ જે ભેદરૂપ પર્યાય કઈ, મતિ, શ્રુત, અવધિ વગેરે જે ભેદરૂપ પર્યાય કઈ, તો એ કઈ બહારથી આવતી નથી. એ આત્મામાં જ્ઞાન ગુણ છે તો એમાંથી જ એ પર્યાય થાય છે. પણ જે એમ માને છે કે જ્ઞાન બહારથી આવે છે, એને પછી આ વાત બેસતી નથી. એને તો એમ જ લાગે છે કે મતિ જ્ઞાન થવાનું કારણ પણ બહારમાં છે, શ્રુત જ્ઞાન થવાનું કારણ પણ બહારમાં છે, અવધિ જ્ઞાનનું કારણ પણ બહારમાં છે, કેવળ જ્ઞાનનું કારણ પણ બહારમાં છે. એને એમ માન્યતા થઈ જાય છે. એટલે એ મોટું મિથ્યાત્વ છે, એ મૂંઢતા છે. આત્માનું જ્ઞાન ગુણ છે, અને જ્ઞાન ગુણથી આત્મા અભેદ છે, અને એના આ જ્ઞાન ગુણની પર્યાય પણ સ્વતંત્રપણે એના સ્વભાવને કારણે થાય છે, અને એના ઉઘાડ પણ એવા થાય છે, એ પણ એનો પર્યાય સ્વભાવ છે. પણ આ વાત અજ્ઞાની મૂંઢ મિથ્યા દ્રષ્ટિ સમજતા નથી. તેઓ ગુણ અને ગુણીને સર્વથા ભેદરૂપ માને છે, અને એ માન્યતા ખોટી છે. તેથી ગુણ ગુણી અભેદ છે એમ અહીંયા સમજાવવામાં આવ્યું છે. આ ગુણ ગુણી અભેદ છે એની વાત કેમ લીધી એનું આ સ્પષ્ટીકરણ કર્યું. તો આ પ્રમાણે અભેદ નયની અપેક્ષાએ એકતા જાણવી. અભેદ નય અહીંયા દર્શાવ્યો કે કઈ રીતે અભેદપણું છે, જ્ઞાનને અને જ્ઞાનીને કઈ રીતે અભેદપણું છે એ વાત મૂળ ગાથામાં લીધી. એટલે એમાંથી ગુણ અને ગુણીનું અભેદપણું પણ સિદ્ધ થયું, એની એકતા દર્શાવી. આ અભેદનયથી વાત લીધી, એમાં એ વાત આવી. હવે બીજા દ્રષ્ટિકોણથી થોડોક વિચાર કરીએ, એટલે કે ભેદનયથી જોવામાં આવે તો શું કહે છે ગુરુદેવ કે હવે ભેદનયથી જોવામાં આવે તો આત્મામાં અનેકતા પણ છે. મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાન એમ 5 પ્રકારની જ્ઞાનની અવસ્થા છે. એવી અનેકતા પણ છે, જેમાં કેવળ જ્ઞાનીને એક કેવળ જ્ઞાન હોય છે. કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાન છે, એટલે પછી તો મતિ, શ્રુત, અવધિ આ બધાનો તો કોઈ અર્થ રહેતો જ નથી. કેવળ જ્ઞાન છે તો એટલે કે છે કે જેમાં કેવળ જ્ઞાનીને એક કેવળ જ્ઞાન હોય છે, અને જે કેવળ જ્ઞાન જેમણે પ્રગટ નથી કર્યું, જે કેવળી નથી, તો એવા જીવને કોઈને મતિ, શ્રુત 2 જ્ઞાન હોય છે, કોઈ જીવને મતિ, શ્રુત, અવધિ એમ 3, અથવા કોઈને મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય એમ 4 જ્ઞાન પણ હોય છે. વળી કોઈને મતિ, શ્રુત અને મનોપર્ય એમ 3 જ્ઞાન પણ હોય છે. એટલે આવી અનેકતા હોય છે. શું કહે છે
કે કેવળી ભગવાનને તો એક કેવળ જ્ઞાન હોય છે, પણ કોઈ જીવને મતિ શ્રુત એમ બે જ્ઞાન હોય છે. કોઈ જીવને મતિ શ્રુત અને અવધિ એમ ત્રણ જ્ઞાન, અથવા તો મતિ શ્રુત અને મનોપર્ય એમ ત્રણ જ્ઞાન હોય છે. અને કોઈ જીવને મતિ શ્રુત અવધિ મનોપર્ય અને એમ ચાર જ્ઞાન હોય છે. મતિ શ્રુત અવધિ અને મનોપર્ય એમ ચાર જ્ઞાન હોય છે. એટલે આવી આ અનેકતા જોવામાં આવે છે. ભેદ નહીંથી જોવામાં આવે તો આત્મામાં આવી અનેકતા પણ છે. ગુણ અને ગુણીમાં જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સરખા હોય છે, તેમ પર્યાયમાં હોતું નથી. આ તો પર્યાયની વાત ચાલે છે ને. આ અનેકતા ક્યાં છે? પર્યાયમાં છે ને. આ મતિશ્રુત અવધિ જ્ઞાન જે કયા એ તો પર્યાય રૂપ છે ને. એ ગુણની પર્યાય છે ને, જ્ઞાન ગુણની પર્યાય છે ને. તો એ અનેકતા તો પર્યાયમાં છે. ગુણમાં એમ નથી હોતું. ગુણ અને ગુણીમાં જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સરખા છે, તો એવી રીતે પર્યાયમાં હોતું નથી. થોડો ફેર છે. ગુણ ગુણીનું દ્રવ્ય એ જ પર્યાયનું દ્રવ્ય છે. ગુણ અને ગુણીનું દ્રવ્ય એ જ પર્યાયનું દ્રવ્ય છે. ગુણ ગુણીનું ક્ષેત્ર એ જ પર્યાયનું ક્ષેત્ર છે. ગુણ ગુણીનું જે ક્ષેત્ર છે એ જ એની પર્યાયનું ક્ષેત્ર છે. અને ગુણ ગુણીનો કાળ ત્રિકાળ છે. ગુણ ગુણીનો કાળ ત્રિકાળ છે, પણ પર્યાયનો કાળ એક સમયનો છે એટલો ફેર છે. ગુણ ગુણીનો કાળ ત્રિકાળ છે, અનાદિ અનંત, પણ પર્યાયનો કાળ તો એક સમયનો છે, તો એટલો ફેર છે. એટલે ગુણ અને ગુણીમાં જેમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સરખા છે, તેમ પર્યાયમાં હોતું નથી. પર્યાયનો કાળ એક સમયનો છે. ગુણ ગુણીનો કાળ એક સરખો ત્રિકાળ છે. પણ પર્યાયનું ક્ષેત્ર અને ગુણ ગુણીનું ક્ષેત્ર એ એક જ છે. એટલે ગુણ ગુણીનું દ્રવ્ય એ જ પર્યાયનું દ્રવ્ય છે, અને ગુણ ગુણીનું ક્ષેત્ર એ જ પર્યાયનું ક્ષેત્ર છે. પણ ગુણ ગુણીનો કાળ ત્રિકાળ છે અને પર્યાયનો કાળ એક સમયનો છે એટલો ફેર છે. ભાવ તો એ ભાવ એનો છે. પર્યાયમાં એ જ ભાવ હોય છે. જ્ઞાન ભાવ છે, તો ભાવમાં ફેર નથી, પણ એના ઉઘાડમાં ફેર છે. આગળ કહે છે કે આમ વસ્તુ એક છે છતાં અનેક રૂપે પરિણમવું તે તેનો સ્વભાવ છે. એટલે આ અનેક રૂપ એ પર્યાયમાં છે. અનેક રૂપે પરિણમવું તે વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ એક હોવા છતાં એનું પરિણમન એવું છે કે એમાં એને અનેક રૂપપણું હોય છે. એક અને અનેકપણું તે જીવાસ્તિકાયનો સ્વભાવ છે, અને એવો સ્વભાવ એ પરને લીધે નથી એમ સિદ્ધ કરવું છે. પરને લીધે નથી એટલે કે કર્મને લીધે, કર્મના ક્ષયોપશમને લીધે નથી કે નિમિત્તને કારણે નથી. આવું અનેકપણું જે છે, પર્યાયમાં અનેકપણું છે, એ બીજા અન્ય પદાર્થને લીધે નથી કે કર્મના ક્ષયોપશમને લીધે નથી. ગુરુદેવ કહે છે કે એક અને અનેકપણું તે જીવાસ્તિકાયનો સ્વભાવ છે. એટલે પર્યાયમાં અનેકપણું એવો પણ જીવાસ્તિકાયનો સ્વભાવ છે, અને દ્રવ્ય રૂપે એકપણું એવો પણ જીવાસ્તિકાયનો જ સ્વભાવ છે. અને એવો એ સ્વભાવ એકપણું અને અનેકપણું તે પરને લીધે નથી એમ અહીંયા તો સિદ્ધ કરવું છે. કર્મનો ક્ષયોપશમ થયો માટે જ્ઞાનનો વિકાસ થયો? ના, એમ નથી. જુદા જુદા ઉઘાડ રૂપની અનેક અવસ્થા થવી તે ભેદ ધર્મ જીવાસ્તિકાયનો છે, એ કર્મનો નથી, કર્મને કારણે નથી. આગળ કહે છે કે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં લખાણ આવે છે કે કેવળ જ્ઞાનાવર્ણીય પૂદ્ગલ કર્મ કેવળ જ્ઞાનની અપૂર્વ શક્તિને રોકે છે. એ વ્યવહારનું એનું કથન છે, પણ એવી રીતે ત્યાં
લખવામાં આવ્યું છે. શું લખાણ આવ્યું છે કે કેવળ જ્ઞાનાવરણીય પૂતગલ કર્મ કેવળ જ્ઞાનની અપૂર્વ શક્તિને રોકે છે. તો ત્યાં કર્મથી કેવળ જ્ઞાન રોકાયું છે એમ કહેવું જ નથી, એમ કહેવાનો આશય જ નથી. ત્યાં પૂતગલની શક્તિનું વર્ણન લીધું છે, તો ત્યાં એ પૂતગલની શક્તિના વર્ણન તરીકે વાત લીધી છે, એટલે એ નિમિત્ત તરીકે છે. ત્યાં કર્મથી કેવળ જ્ઞાન રોકાયું છે એમ કહેવું જ નથી. ત્યાં પૂતગલની શક્તિનું વર્ણન છે, તો કેવળ જ્ઞાનાવરણી કર્મ જે પૂતગલ છે તેમાં ઉત્કૃષ્ટ નિમિત્તતા કેટલી છે તે બતાવવા માટે તે વર્ણન છે. એ નિમિત્તતા, ઉત્કૃષ્ટ નિમિત્તતા કેટલી છે એટલે કે કર્મનું નિમિત્તપણે જે પરિણમન છે, નિમિત્તપણે આપણે જે માનીએ છીએ, ખરેખર કર્મના પરમાણુઓનું પરિણમન તો એનામાં રહેલા ગુણ પ્રમાણે જ થઈ રહ્યું છે, પણ એમાં નિમિત્તતા એટલે નિમિત્ત થવાની તાકાત, ઉત્કૃષ્ટ નિમિત્તતા કેટલી છે એની જ્યારે વાત ચાલે તો પછી એમાં આ કેવળ જ્ઞાનાવરણીય કે કેવળ દર્શનાવરણીય કર્મની વાત લઈ અને એમ સમજાવી શકાય કે આવા કેવળ જ્ઞાનાવરણીય કર્મ દ્વારા આ કેવળ જ્ઞાનની અપૂર્વ શક્તિ પણ રોકાય છે, એવા વ્યવહારના કથન કરવામાં આવે છે. અને એ દ્વારા આ નિમિત્તતા અને ઉત્કૃષ્ટતા કેટલી છે એ વર્ણન કરવામાં આવે છે. પણ પૂતગલ કર્મે કેવળ જ્ઞાનને રોકી દીધું એવો એનો અર્થ નથી. એ નિમિત્તપણે એક થયું છે એ બતાવવું છે. તો નિમિત્ત કોઈક નાના અમથા પરિણમનમાં પણ હોય ને કોઈક આવા મોટા મહાન પરિણમનમાં પણ હોય. એટલે કે કેવળ જ્ઞાનની પર્યાય એને માટેના નિમિત્ત કારણ, તો કે કેવળ જ્ઞાનની પર્યાયમાં આ કેવળ જ્ઞાનાવરણીય કર્મ જે છે એ રોકનારું હતું, એનો ક્ષય થયો માટે હવે કેવળ જ્ઞાન થયું એમ દર્શાવવામાં આવે. એટલે આ નિમિત્તની ઉત્કૃષ્ટતા કેટલી છે તે બતાવવા માટે ત્યાં વર્ણન છે. પણ એ દ્વારા એમ ઊંધો અર્થ ન સમજવો કે એ ખરેખર કેવળ જ્ઞાનને રોકે છે, પણ એ નિમિત્તપણું કેટલું છે એ એનું ત્યાં દર્શાવ્યું છે. પૂતગલ કર્મે કેવળ જ્ઞાનને રોકી દીધું છે એવો એનો અર્થ નથી. જીવ કેવળ જ્ઞાનની પર્યાય રૂપે પરિણમે તે જીવાસ્તિકાયનું સામર્થ્ય છે, અને અટકી જાય તો તેવું તેનું સામર્થ્ય છે. તે પોતાની સત્તામાં પોતાને લીધે થાય છે. જ્ઞાનનો પર્યાય સ્વતઃ સિદ્ધ છે. જ્ઞાનનો પર્યાય સ્વતઃ સિદ્ધ થાય છે. નિમિત્ત કે પર વસ્તુ આ જગતમાં છે, પણ એની તાકાત નથી કે તે સ્વ આત્માને રોકે કે આત્માના પરિણમનને રોકે. આત્માનું પરિણમન એના પોતાના કારણે જ જે રીતે થવું જોઈએ તે રીતે થાય છે. તો ત્યાં સામે નિમિત્ત શું છે એનું જ્ઞાન કરાવવામાં આવે છે. એટલે કહે છે કે આ પર વસ્તુ, આ નિમિત્ત એ જગતમાં છે, પણ તેની તાકાત નથી કે સ્વ આત્માને રોકે. તેમજ આત્મા સ્વ પદાર્થની એવી તાકાત નથી કે પર નિમિત્તથી રોકાઈ જાય. એમાં એવી યોગ્યતા નથી કે પર નિમિત્તથી રોકાઈ જાય. આત્મામાં એવી તાકાત નથી કે ધારે તો એ પર નિમિત્તથી રોકાઈ જાય. એમ એ થઈ શકે નહીં, કેમ કે આત્મા પરિપૂર્ણ છે, સ્વતંત્ર છે, એનું પરિણમન પણ સ્વતંત્ર છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ